બહુ મોટા
ચેતન અખંડનો જે ભરી રહ્યું છે ભરપૂર જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મ જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મ ઈશાતી જે સદગુરુના બાળકો જે સંતોના આશ્રિત જે સાધકો છે કે શાસ્ત્રો પુરાણો છે કે વેદો છે આનું મંગલાચરણ જ્યારે થાય ત્યારે મંગલાચરણની અંદર પ્રથમ ગુરુ વંદના થાય છે અને ગુરુ વંદના થકી જ આપણે જે સાધ્ય છે સાધના છે એની શરૂઆત થાય છે. એટલે સંતો મહાપુરુષો આપણને બે હાથ જોડી અને પ્રાર્થના કરીને એમ કહે છે કે પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા ખોળી જોયા મેં પિંડને બ્રહ્માંડ સોહમ પદને સાધવા. જે ચેતન બ્રહ્મ જે નિર્ગુણ બ્રહ્મ છે એની સાધના કરવા માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જે ધ્યાનની મૂર્તિ છે એ ગુરુને ધારણ કરજો અને જે નિર્ગુણ બ્રહ્મ છે જેનો રંગ રૂપ કે આકાર કે ઘાટ નથી પણ એને આપણા હૃદય ઉપર સ્થાપિત કરવો છે તો કયા સ્વરૂપે આપણે સ્થાપિત કરશું તો કે ગુરુ સ્વરૂપે. જીવણ બાપાએ કીધું કે 10મે દ્વારે જેની ડેરી બિરાજે પણ રાખજો તમે ધોળી ધજાના પ્રમાણ હે વાલમ તારી વાતોના મને માર્યા મોહન બાણ મને માર્યા પ્રીતમ બાણ વાલમ તારી વાતોના કે રાખજો ધોળી ધજાના પ્રમાણ એટલે કે જે સદગુરુનો જળબુંદનો દેહ બન્યો છે એનું નિશાન કરજો એનું નિશાન થાપજો એટલે ધ્યાનની મૂર્તિ છે એ સદગુરુ. પ્રથમ સ્વરૂપે ગુરુજી પધાર્યા મળ્યા છે કુંભાને સન્મુખ સાર સામૈયા શણગાર્યા. પ્રથમ સ્વરૂપે સદગુરુ એટલે જ્યારે આપણા કોઈ આ આધ્યાત્મિક માર્ગે સંતો એમ કે છે ક્યાંય ઉભું રહેવાનું થતું નથી પણ ઉભું ક્યારે રહેજો કે જ્યારે કોઈ દ્રશ્ય આપણી દ્રષ્ટિમાં આવે તો ક્યાંય ઉભું નથી રહેવાનું પણ જ્યારે સદગુરુની મૂર્તિ આવે ને ત્યાં ઉભા રહી જાય. એ આપણું મૂળ છે. જે કરતા કુદરત જેને આપણે સદગુરુ કહેવી છીએ કોઈ એને ઈશ્વર કહે છે કોઈ એને બ્રહ્મ કહે છે પણ જે કરતા કુદરત સદગુરુ છે એનું સ્વરૂપ જયારે આપણી દ્રષ્ટિમાં આવે ને ત્યાં ઉભા રહી જાય. એટલે ધ્યાનની મૂર્તિ છે એ ગુરુને બનાવજો અને ગુરુને બનાવજો એટલે અને જેને નિર્ગુણ અને સગુણની એકતા સગુણ અને નિર્ગુણની એકતા ક્યારે થાય કે સંતો એમ કે છે કે જયારે સદગુરુમાં પૂર્ણ પરમાત્માનો ભાવ જાગૃત થાય ત્યારે સગુણ અને નિર્ગુણની એકતા થાય. સદગુરુમાં જ્યાં સુધી આપણને લૌકિક ભાવ દેખાય છે જ્યાં સુધી આપણા જેવો દેહ દેખાય છે
આપણા જેવું સ્વરૂપ દેખાય છે કે આપણે જે કર્મ કરતા હોય ને એ કર્મ દેખાય છે, એટલે એમાં પૂર્ણ ભાવ આપણને જાગતો નથી. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે સગુણ અને નિર્ગુણની એકતા કરવા માટે પરમાત્માને સંતોને સેવજો અને એને પરમાત્મા જાણી એનું પૂજન કરજો. તો એ જેને આપણે પસ્તાપી વાત છે કે જેની અંદર આપણને લોહ લગ્ની વધારો હોય એ આપણે સમૃદ્ધિ પટ ઉપર જલ્દી આવે. પાકું છે એ નક્કી. ગમે એ વ્યક્તિને જે પ્રિય વસ્તુ હોય ને એ સમૃદ્ધિ પટ ઉપર વધારે આવે. તો સંતો એમ કે છે કે સદગુરુ હારે એટલી પ્રીત બાંધજો ને ઈ સમૃદ્ધિ પટ ઉપર આપણા ઉપર જલ્દી આવે. એનું ધ્યાન રાખવા માટે પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા. ખોળી જોયા મેં પિંડને બ્રહ્માંડ સોહમ પદને સાધવા. ઓહંગ ઉઠે સોહમ બેસે સુનમાં જઈને સમાય. આ 21,600 ઉપડે પણ પ્રવાહિકને મળીને પાછા જાય. એક શ્વાસ ઉપડે છે, એક બેસે છે, અને 21,000 શ્વાસા આપણા આ દેહની અંદર 24 કલાકના હાલે છે. ગંગા સતી એમ કીધું વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. આ જોત જોતામાં દિવસો વ્યા જશે અને આ 21,600 ને કાળ થશે. શ્વાસ આ પ્રાણી માત્રના ઘટની અંદર હાલે છે, મનુષ્યમાં હાલે છે, પણ જેને પ્રતીતિ થઈ છે, જેને ખબર પડી છે કે આપણો શ્વાસો છે એ નામ ભજન વિના નિર્થક જાય છે, અને નામ ભજન વિના જેનો શ્વાસો નિર્થક જાય છે એ લેખે લગાડવા માટે સંત સમાગમ કરે છે. અને સંત સમાગમ કરી અને એનો એક એક શ્વાસો લેખે લગાડવા માટે સદગુરુના ચરણ સેવે છે. નકર પ્રાણી માત્ર ની અંદર જે શ્વાસા હાલે છે, એક કોઈ પટેલ છે એને નવાણ ખેતર ખેડ્યું અને ખેતર ની અંદર હળ આંકતા એક ઝગમગ્યા પાણાનો ગોળો નીકળ્યો. એટલે રાજી થઈ ગયો. રાજી થઈ કહે છે કે આ મારે બાજરો વાવવો છે તો હોકારવામાં ભારે કામ આપશે. એટલે એક લઠ્ઠો મેલી દીધો અને બાજરો વાયો. બાજરો મોટો થયો, ડુંડા ડોલવા લાગ્યા. એટલે હોકારવા માટે બાજરા વસોવસ મેળો બનાવ્યો અને ઈ મેળા ઉપર ઈ ગોળો મેલી દીધો ને એમાંથી બંડના ગુંજા ભરી અને ગોફેણે મીઠા ચડાવવા. બાજરો પાકી ગયો ને ઈ ઝગમગ્યા પાણાનો ગોળો પણ ખૂટી ગયો. બાજરો પાક્યો એટલે 2-5 ખાંડી થયો. એટલે 2 ખાંડી ખાવા માટે રાખ્યો, 2-3 ખાંડી વેચી અને નામું ભરવા માટે દુકાને ગયો કે હાલે શેઠ તારા પૈસા, જે નામું થતું હોય લઈ લઈને બીજા મને પાછા દે. પણ ઈ પૈસા અરે એક પથ્થર આમ પડી ગયો હેઠો, અને ઈ પથ્થર પડ્યો એટલે શેઠે એમ કીધું કે એ ભાઈ આ પથ્થર ક્યાંથી લીધો, કે તારે કઈક કામમાં આવતો તું તારે લઈ જા ને. મારા ખેતરમાં એક ઝગમગ્યા પાણાનો એવો ગોળો નીકળ્યો તો બાજરો પાકી ગયો અને એ મારું કામ થઈ ગયું. કે ભાઈ અમે તારી અજ્ઞાનનો લાભ લેવા માંગતા નથી, તું અહીં બેસ. ઝવેરીને બોલાવીને એમ કીધું ભાઈ આ પથ્થરની કિંમત શું છે? તો કે આ પથ્થરની 30,000 રૂપિયા એક પથ્થરની કિંમત છે. તો કે હે 30,000 રૂપિયા? આ તો કે મેં ગુંજા ભરી અને ગોફીને ચડાવીને ઉડાડ્યા જ રાખ્યા. જ્યાં સુધી નો ખબર હોય ને ત્યાં સુધી આપણને આ એક શ્વાસો છે ને એ નિર્થક જાય છે, એની ખબર નથી ને એટલે જવા જોઈએ. એની કિંમત સમજાય ને તો એક શ્વાસો આપણો નિર્થક ન જાય. 60 વર્ષની ઉંમર વહી ગઈ એ ભાઈ કે મેં તો આખી જિંદગી ગોખણે જ ચલાવ્યા, એક શ્વાસો મેં ભગવાનના નામમાં લેખે નથી લગાવ્યો. અને ભગવાનના નામ ઉપર એક શ્વાસો મેલ્યો હોય ને તો ઈ આપણે મૂળે છે ને ઈ જમા થાય છે. રામ નામ બેંકમાં ખાતું ખોલાવજો અને એના શેઠ રાજા રામ છે ભીખા દાદા કે કીર્તન ગાય છે. રામ નામની બેંકની અંદર ખાતું જ ન ખોલાયું હોય તો પછી જમા કરવાની ક્યાં વાત રહી? જો જમા ખાતું ખોલાવે તો એના ખાતાની અંદર જમા થાય. તો આપણા આ શ્વાસા છે એ નિર્થક જાય છે, એને લેખે લગાડવા માટે એની કિંમત સમજાય તો આપણા શ્વાસા લેખે લાગે. કબીર સાહેબ જ્યારે ભજનની અંદર જાય અને એનો ટાઈમ થાય એટલે આવી અને સુઈ જાય
અને બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગી અને ભજન કરવા માંડે. અને એક દી ભજનમાં ગયા અને 2 કલાક વધારે હોવાઈ ગયું. જાગીને એને રડવું આવી ગયું કે સુખિયો સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયો દાસ કબીર કે જાગે તબ રોવે. કે કા એને આ ભજનની કિંમત સમજાણી એટલે એને એમ થયું કે મારા 2 કલાકના શ્વાસા આવ વિરુદ્ધ. પણ આપણને એમ થાય છે કે એક આ સામાન્ય વસ્તુ હશે, પણ સામાન્ય નહીં, આ અનંત બ્રહ્માંડને ધારણ કરીને વસી રહ્યો છે ને એનું આપણને આ પારખ કરાવ્યું. વસન સવાયો ધર્મ ઈ પોતે છે. ઓહંગ ઉઠે સોહમ બેસે, શૂન્યમાં જઈને સમાય. આ 21,000 ઉપડે પણ પ્રવાહિક ને મળીને પાછા જાય. આ બહારના પવનને મળે અને પાછા નિર્થક શ્વાસા આપણા જાય છે. લેખે નથી લાગતા. શૂન્યમાં જઈને સમાય એટલે શૂન્ય. સંતો મહાપુરુષો એમ કે છે કે શૂન્ય આપણે કોને કહેવી છે? તો આપણા સંતોએ હાવ ચોખવટથી કીધું છે કે આપણામાં પ્રાણ હાલે ને એ શૂન્ય છે. સહજ શૂન્ય કી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કબહુ ન હોય નાસા. પણ આ કરમ ભરમ તું ભાંગ દે અને કરી સદગુરુની સેવ. શાન સમજી લે સદગુરુની તો કે અવર નથી કોઈ દૂજો દેવ. ગુરુગમ ખોજો રે અહો ઘટનાય. શૂન સંતો પ્રાણને કહેશે, નાભી કોને કહેશે તો કે પ્રાણને કહેશે. તો આ સહજ શૂન એટલે આપણામાં ચોથું શૂન છે. તો સંતો મહાપુરુષો એમ કહેશે કે ઓહંગ ઉઠે સોહમ બેસે, શૂન્યમાં જઈને સમાય. જ્યાંથી આ ઉપડે છે ન્યા પાછો સમાય છે. પ્રવાહિક ને મળીને પાછા જાય. પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ, અખંડ ને આરાધવા. એક ચેતન અખંડ નું જે ભરી રહ્યું છે ભરપૂર. જીવ ઈશ્વર કુટસ્થ અને બ્રહ્મ આ ચારેયનું છે એક જ રૂપ. એક ચેતન જે ઈશ્વર પરમાત્મા જેને કહેવી છે એ સસરાસરમાં ભરપૂર ભર્યો છે. પણ જે મનુષ્ય છે એની અંદર 16 કળાએ બિરાજે છે. અને જેને આપણે પશુ પક્ષી કહેવી છે એની અંદર કુટસ્થ સ્વરૂપે છે કે મનુષ્યને 9 ઇન્દ્રિયનું જ્ઞાન છે. અને પશુ પક્ષીને કોઈને 2 ઇન્દ્રિયનું, કોઈને 5 ઇન્દ્રિયનું એવું જ્ઞાન છે. એટલે એમાં કુટસ્થ સ્વરૂપે છે. અને ગમે એવો પશુ પક્ષીનો અવતાર મળ્યો હોય તો એને ભજન કરવાનો તો મોકો નહીં ને. જયારે આપણે વનનો રાજા સિંહ કેવી તો એને ભજન કરવાનો મોકો નહીં. જેને આપણે ગાય માતા કેવી છીએ કે 33 કરોડ દેવનો એમાં વાસ છે, પણ એવું શરીર હોવા છતાં એને ભજન કરવાનો લાભ ન મળે. ભજન કરવાનો લાભ એક મનુષ્ય દેહને જ છે. જે આપણે હિસાબ કેવી, જેનો કર્મ ધર્મનો હિસાબ થાય અને જેને આપણે ન્યાય કેવી છે, ઓરટ જેની થાય છે એ આ મનુષ્ય દેહની જ થાય છે. બીજા બધા તો હબતાના દેહ છે. જે કર્મ કર્યા હોય ને એનો હબતો ચૂકવવા માટે બળદ બનીને આપણા આંગણામાં આવે, ભેંસ બનીને આપણા આંગણામાં આવે. આ બધા હબતાના દેહ છે અને મનુષ્ય દેહ કરેલા કર્મના હબતા છે. તો આ બધા જીવાત્માની અંદર કુટસ્થ સ્વરૂપે છે અને મનુષ્ય દેહની અંદર 16 કળાએ બિરાજે છે. આપણને એમ થાય કે આપણે હજારો જીવને ક્યારે ખવડાવી એકવી? તો લાઈન કે કીડિયાળું પૂરી આવું એટલે હજારો કીડિયું જીવાત્માને હું જમાડી આવું એવું થાય ને. પણ કીડે અને મનુષ્યમાં ફરખો એવું સંતો નથી માનતા કે જીવાત્મા જે મનુષ્ય દેહ છે ને એ 16 કળાએ છે. એક અતિથિ આંગણે આવ્યો અને એને તમે ખવડાવો અને એક કીડીને ખવડાવો એમાં 18 કાઢાનો ફેર છે. મનુષ્યને ખવડાવો એ સંતો એમ કે છે લેખે. એમાં દયા ભાવ કીડિયાળું પૂરવું એ આપણો મનુષ્યનો ધર્મ છે. કાયમની માટે કીડિયાળું પૂરવા જવું, પણ કીડી અને મનુષ્યમાં આ પ્રકારે છે. કરશનગીરી બાપા એમ કહેતા ને, કીડે કુંજર કૂતા કબૂતર પંડિત કે મૂર્ખ જાણ, સર્વની અંદર રહેલ આત્મા અંશ ઈશ્વરનો જાણ. આ બધાયમાં ઈ જ બિરાજી રહ્યો છે. પણ સંતો એમ કે છે કે મનુષ્ય દેહમાં 16 કળાએ છે. જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મ આ ચારેયનું, જેને આપણે જીવ કહેવી છીએ, ઈશ્વર કહેવી છીએ, બ્રહ્મ કહેવી છીએ અને કુટસ્થ બ્રહ્મ કહેવી છીએ, આ બધાયનું નૂર
એટલે એક જ સ્વરૂપ છે. સંતો મહાપુરુષોએ આ નક્કી કર્યું છે અને બધાના ઘટોઘટની અંદર એને આ દર્શન કર્યું છે અને એને એવો ભાવ જાગૃત થયો એટલે આખા વિશ્વની અંદર એને ઈશ્વરનું સ્વરૂપ દેખાણું. પરાપશંતિ મધ્યમાં ખરી જે કહેવાય. પરાપશંતિ મધ્યમાં ખરી જે કહેવાય.